અલથાણ વિસ્તારમાં એક યુવકને જાહેરમાં મારવાનો વિડીયો વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે। મહિલાને હેરાન કરવાના આરોપ વચ્ચે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ યુવકને રસ્તા પર માર્યો હોવાનું સામે આવ્યું છે। અન્ય ધર્મના યુવક પર એક મહિલાને હેરાન અને ધમકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। આ દરમિયાન કેટલાક હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ યુવકને રસ્તા પર જ પકડી જાહેરમાં માર્યો હતો। વાયરલ થયેલા વિડીયોમાં યુવકને જમીન પર સુવડાવી તેના ગળા પર પગ મૂકી મારવામાં આવતો હોવાનું જોવા મળ્યું હતું। મહત્વના સમાચાર જણાવી દે સુરતથી। સુરતના અલથાણ વિસ્તારમાં હાઈ વોલ્ટેજ ડ્રામાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુવકને જાહેરમાં મારતો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે। મહિલાને હેરાન કરવાનો આરોપ હતો અને પોલીસ પહોંચ્યા છતાં હોબાળો યથાવત રહ્યો। બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। જણાવી દઈએ આ ઘટનાથી સુરતના અલથાણ વિસ્તારમાં યુવકને જાહેરમાં મારવાનો વિડીયો વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે સુરતથી રવિ વેંડે। જી રવિ, સુરતમાં યુવકને માર્યાની ઘટના સામે આવી છે, ત્યારે શું છે આ સમગ્ર ઘટના, વિસ્તારથી જણાવજો। સુરતના પોર્ટ વિસ્તાર ગણાતા આવા અલથાણ વિસ્તારમાં એક પોતાનો કિસ્સો જો હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ છે જે બીજા ધર્મના વ્યક્તિને મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે જોરથી વાયરલ થઈ ગયું છે। જ્યારે આ જ્યારે હિન્દુ સંગઠનના જે કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે આ જે યુવક હતો જે એક વિધવા મહિલાને જ્યારે એમને ખેતી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, તેને લઈને હિન્દુ સંગઠનના લોકો દ્વારા આ એક બીજી ધર્મના યુવકને જ્યારે દોર મારવાનો એવી જ નજીક પણ એના ગળા ઉપર પગ મૂકીને બી એને દગોથી લીધો હતો। ત્યારે આ સમગ્ર મામલેને પોલીસે જાણ કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યારે બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ જવાના અને જ્યારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને તપાસમાં જ્યારે જે યુવક હતો જે વિધવા મહિલા હતી, વિધવા મહિલા સાથે સંપર્કમાં હતા અને ગળા પકડીથી રિલેશનમાં હતા, ત્યારે સમગ્ર મામલેને લઈને પોલીસ દ્વારા સત્તાવાર બંને પક્ષોને સમજાવટ પૂરી પાડી અને જ્યારે આ બંને પક્ષોને પ્રતિનિધિ કર્યો હતો, ત્યારે બંને પક્ષે કોઈ ફરિયાદ ન આપતા ત્યારે આ સમગ્ર મામલેને ખાલી કરવામાં આવ્યો હતો। અને મહત્વની વાત છે કે જ્યાં આ પોર્ટ વિસ્તાર ગણાતા થોડાક દિવસ પહેલા બી આવા જ એક ઘટના સામે આવી હતી, જ્યારે એક બાળકી ટ્યુશન ક્લાસથી ઘરે જતી હતી, જ્યારે વિદ્યાર્થી દ્વારા એક બાળકીને ખેતી કરવામાં આવી, જ્યારે ખેતી કરતા જે વિદ્યાર્થીને સ્થાનિક લોકોએ જ્યારે પકડીને મેથી પાક ચડ્યો હતો અને જ્યારે પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો। અવારનવાર ઘટનાઓ આવી વિદ્યાર્થીઓ હોય કે અન્ય વ્યક્તિઓ હોય કે અન્ય ધર્મના વ્યક્તિઓ હોય આવી ઘટના બનતી હોય ત્યારે ચોક્કસપણે કડકમાં કડક કાર્યવાહી એમના ઉપર થવું જોઈએ, આવો હિન્દુ સંગઠન દ્વારા એક માંગ આપી રહી છે। જી પ્રેરણા। જી ધન્યવાદ રવિ, માહિતી બદલ।